નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ભારતીય ન્યાય સંહિતા, અને ભારતીય ન્યાય સંહિતાની અંદર અત્યાર સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે પ્રકરણ નંબર 7 સુધી, રાજ્ય વિરુદ્ધના ગુના, એ કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ વિરુદ્ધ પ્રકરણ આવે છે પ્રકરણ નંબર 8, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સંબંધી ગુના. ક્યાંથી ક્યાં સુધી છે? કલમ નંબર 159થી લઈને 168 સુધી. આ પણ એક બહુ જ નાનો પ્રકરણ છે જે બહુ જલ્દી પૂરું થઈ જાય એવું છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સંબંધી ગુના. પહેલાં તો આ નિયમ સમજી લો BNSનો કે આર્મી, નેવી, એરફોર્સનો વ્યક્તિ હોદ્દા ઉપર રહીને કોઈ પણ પ્રકારનો ગુનો કરે છે તો ચાલુ હોદ્દા દરમિયાન એણે કોઈ ગુનો કર્યો અને એ ગુનો કરવા બદલ એને BNS મુજબ સજા ન કરી શકાય. ફરીથી કહું છું, આર્મી, નેવી, એરફોર્સ વાળો હોદ્દા ઉપર છે અને હોદ્દા ઉપર ચાલુ હોદ્દા દરમિયાન એને કોઈ પણ ગુનો કર્યો એને BNS મુજબ સજા ન થાય. એમના માટે જે માર્શલ એક્ટ છે, આર્મીના કાયદાઓ, નેવીના અને એરફોર્સના કાયદાઓ, એ કાયદાઓ મુજબ સજા થશે. તો પ્રશ્ન એ થાય, સર આમાં શું આપેલ છે? તો આની અંદર આપેલ છે કે કોઈ વ્યક્તિ જે આર્મી, નેવી, એરફોર્સમાં નથી એ વ્યક્તિ એમના સાથે કોઈ ગુનો કરે છે, એમને ભડકાવવાનો ગુનો કરે, એને ફરજમાંથી નાસી જવાનો ગુનો કરે કે એને ફરજ ભ્રષ્ટ કરવાનો ગુનો કરે છે, તો જે વ્યક્તિ આવું કરવા માટે એમને પ્રેરિત કરી રહ્યો છે તો એ વ્યક્તિને શું સજા થવી જોઈએ? દાખલા તરીકે તમે લોકો આર્મી, નેવી, એરફોર્સમાં છો અને હું એક સામાન્ય માણસ આપને ફરજમાં ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરું, ફરજમાં બેદરકારી કરવાનો પ્રયત્ન કરું, ફરજમાંથી નાસી જવા માટે ઉશ્કેરું છું, તો મને શું સજા થવી જોઈએ? એ મારા સજા વિશે ચર્ચા છે આ પ્રકરણની અંદર. બહુ રેયર કેસમાં આના પ્રકરણો પૂછાતા હોય છતાં પણ આપણું ફરજ છે કે બધા કલમો આપણે ચલાવીએ. ઓકે, ચલો જોઈએ. કલમ નંબર 159, બળવાનું દુષ્પ્રેરણ કરવા અથવા કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા બાબત. તો હું એક સામાન્ય માણસ છું, આપ આર્મી, નેવી, એરફોર્સમાં છો અને હું આપને બળવો કરવા માટે, આપની ડ્યુટીમાં બળવો કરવા માટે દુષ્પ્રેરણ કરું કે આપ પોતાના ડિપાર્ટમેન્ટની અંદર બળવો કરો, વિરોધ કરો કોઈ વસ્તુનો, બળવો કરવાનું દુષ્પ્રેરણ કરું અથવા ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરું, ફરજમાંથી ભ્રષ્ટ કરવાની આપને કોશિશ કરું કે આપને એવી રીતે ભડકાવું કે આપ ફરજ ભ્રષ્ટ થઈ જાઓ, બરોબર? તો પછી મને શું સજા થવી જોઈએ એના વિશે જોગવાઈ. તો બળવાનું દુષ્પ્રેરણ કરવા અથવા કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા બાબત. જ્યારે કોઈ વ્યક્તિ આર્મી, નેવી કે એરફોર્સના કર્મચારીને બળવો કરવાનું દુષ્પ્રેરણ કરે અથવા ફરજ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. તો એને બળવો કરવાનું દુષ્પ્રેરણ કરાયું છે અથવા ફરજ ભ્રષ્ટ કરવા માટે કીધું છે તો તેને નીચે મુજબની સજા થશે. સજા કેટલી? આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. તો આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજા એટલે બહુ ગંભીર છે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે. કેસ ક્યાં ચાલશે? એનું સેશન્સ કોર્ટમાં ચાલશે. હજુ બળવો કરવાનું દુષ્પ્રેરણ કર્યું છે, એને બળવો કર્યો નથી કે ફરજ ભ્રષ્ટ થયો નથી, પણ જો બળવો કરી નાખે અથવા ફરજ ભ્રષ્ટ થઈ જાય તો કલમ નંબર 160 મુજબ સજા થશે. જો લખ્યું છે કે બળવો કરવાના દુષ્પ્રેરણના પરિણામે બળવો થાય તો તેની સજા. કલમ 159 મુજબ બળવાનું દુષ્પ્રેરણ કરવામાં આવ્યું હોય જેના પરિણામે બળવો થાય તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા વધી જશે. આજીવન કેદ અને 10 વર્ષ પહેલાં હતું, હવે થશે મોત કાં તો આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ. ભાઈ, આર્મીવાળા સાથે તમે ગંભીર ગુનો કર્યો છે, તેના કારણે બહુ મોટી તકલીફ પડી શકે છે, એના માટે સજા આમાં વધારે થાય. મોત, આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા થશે. ગુનો કોગ્નિઝેબલ રહેશે, નોન બેલેબલ રહેશે. કેસ ક્યાં ચાલશે? એનું સેશન્સ કોર્ટમાં એનું કેસ ચાલશે. પછી નેક્સ્ટ આવે છે મહત્વનું કલમ 161. આર્મી, નેવી, એરફોર્સ વાળાના જે અધિકારીઓ છે એને આપ કોઈ નુકસાન પહોંચાડવા માટે કહો છો. તો જો લખ્યું છે કે કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવાનું દુષ્પ્રેરણ કરવા બાબત. તો હવે આપ આર્મી, નેવી, એરફોર્સમાં છો અને આપના
જે ઉપરી અધિકારી છે એના ઉપર હુમલો કરવા માટે આપને પ્રેરી રહ્યો છું, તો મને શું સજા થશે એના વિશે ચર્ચા છે કે જે કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના કોઈ અધિકારીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેની ઉપર હુમલો કરવાનું દુષ્પ્રણ કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે. કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે ચાલશે. ઓકે, ચલો નેક્સ્ટ. કલમ નંબર 163. આર્મી, નેવી, એરફોર્સ વાળાને ફરજ છોડીને નાસી જવા માટે હું દુષ્પ્રેરણ કરું તો મને શું સજા થશે? જો એના વિશે છે કે સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવાનું દુષ્પ્રેરણ કરવા બદલ સજા. હું ભડકાવું છું કે છોડી દે આવો અને ભાગી જાય અહીંયાથી. તો જે કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના કોઈ અધિકારીને નાસી જવાનું દુષ્પ્રેરણ કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. કોગ્નિઝેબલ છે, બેલેબલ છે. કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં એનો કેસ ચાલશે. ચલો 164. નાસી ગયેલા લશ્કરના કર્મચારીને આશરો આપવા બદલ સજા. તો કોઈ વ્યક્તિ આર્મી, નેવી, એરફોર્સમાંથી નાસી ગયો છે અને હું એને આશરો આપી રહ્યો છું, તો મને શું સજા થશે આશરો આપવા બદલ? એક સામાન્ય વ્યક્તિને આશરો આપવા, એક સામાન્ય વ્યક્તિ જ્યારે ભાગી ગયેલાને આશરો આપે છે તો આર્મી, નેવી કે એરફોર્સના નાસી ગયેલા કર્મચારીને આશરો આપવામાં આવેલ હોય તો આશરો આપનાર વ્યક્તિને નીચે મુજબની સજા થશે. 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? કોઈ પણ મેજિસ્ટ્રેટ પાસે એનું કેસ ચાલશે. હજી એમાં લખ્યું છે અપવાદ, જે મેં એના પહેલાંના પ્રકરણમાં સમજાવ્યું હતું કે પતિ પત્ની વાળો નિયમ રાજ્ય કેદી કે યુદ્ધ કેદી જે નાસી ગયેલો છે એને લાગુ ના પડે, પણ અહીંયા તો લાગુ પડશે કે આ જોગવાઈ એવા કેસમાં લાગુ પડતી નથી કે જેમાં નાસી ગયેલાને જીવનસાથી દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોય. તો જીવનસાથી દ્વારા આશ્રય આપવામાં આવે છે નાસી ગયેલા આર્મી, નેવી, એરફોર્સના કર્મચારીને, તો જીવનસાથીને સજા કરવામાં આવશે નહીં. નેક્સ્ટ, કલમ 168. છેલ્લું કલમ કે સૈનિક, નાવિક કે હવાઈ સૈનિકનો પોશાક પહેરવા કે તેમનું પ્રતીક રાખવા. સર 164 પછી 168 કીધું ને મિત્રો કે જે મહત્વના કલમો છે હવે એ જ છે, કેમ કે આ પ્રકરણોમાંથી સવાલો બહુ ઓછા પૂછાવાની સંભાવના છે, તો સમય બગાડવાનો કોઈ મતલબ નથી. આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી રહ્યા છીએ. ઓકે, તો સૈનિક, નાવિક કે હવાઈ સૈનિકનો પોશાક પહેરવા કે તેમનું પ્રતીક રાખવા. તો આર્મી, નેવી, એરફોર્સ જે કપડાં પહેરતી હોય એ કપડાં પહેરવામાં આવે, અથવા તે જે ટોકન રાખતા હોય, આઈ કાર્ડ રાખતા હોય એવું આઈ કાર્ડ રાખવામાં આવે. તો તેની સજા વિશે જોગવાઈ કે કોઈ પણ વ્યક્તિ ભારત સરકારની ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના સેવામાં ન હોય છતાં પોતે એવા સૈનિક, નાવિક કે હવાઈ સૈનિક છે એવું માનવામાં આવે તેવા ઈરાદાથી તે પહેરતા હોય તેવા પોશાક પહેરે અથવા તે રાખતા હોય તેવું કોઈ પ્રતીક કે ચિહ્ન રાખે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા શું છે? 3 માસ સુધીની કેદ, 2000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનો કેસ ચલાવી શકાશે. તો આ છેલ્લો કલમ હતું આ પ્રકરણનો, જેમાં આર્મી, નેવી, એરફોર્સ વાળા સાથે કોઈ વ્યક્તિ ગુનો કરે તો એ જે વ્યક્તિ આવું ઉશ્કેરે છે એને શું સજા થવી જોઈએ એના વિશે જોગવાઈ વિશે. તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 9 ને. તો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.